8મી માર્ચ એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આજના આ દિવસને લઈને સ્ત્રીઓના સંઘર્ષની, તેમના સફળતાની, તેમના અસ્તિત્વનો આ ઉત્સવ છે. એક સમય હતો જ્યારે સ્ત્રીઓને માત્ર ઘરની 4 દિવાલ વચ્ચે જોવામાં આવતી હતી, પણ આજે આકાશ પણ તેમને નાનું પડે તેમ રસોડાથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી અને અંતરિક્ષથી લઈને ઓલિમ્પિક સુધી સ્ત્રીઓએ જે યોગદાન આપ્યું છે તેને લઈને નારી શક્તિનો આજે વિશ્વભરમાં ડંકો વાગી રહ્યો છે. આના સંદર્ભમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીપિકા પાટીલ અને અસ્મિતા બાલદાનિયા દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં 70થી 80 જેટલી મહિલાઓ અને અનેક સેલિબ્રિટીઓ છે તે આ કાર્યક્રમમાં જોડાયા હતા અને વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં દરેક મહિલાઓએ પોતાના કારકિર્દી વિશે પરિચય આપ્યો હતો, તેમના સંઘર્ષ વિશેની વાતો કહી હતી. ત્યારે આ કાર્યક્રમમાં આવેલી મહિલાઓએ શું કહ્યું તે સાંભળો. તમારું નામ અને ઇન્ટ્રોડક્શન. મારું નામ આરતી સોની છે. હું ગુજરાતી ડ્રામાની પ્રોડ્યુસર છું અને મારા જોડે ઇવેન્ટ પણ ચાલે છે, મેરેજ, બર્થડે પાર્ટીઝ એક્સેટ્રા. આજે તમે કયા પ્રોગ્રામમાં? આજે વુમન્સ ડે સેલિબ્રેશન છે. મને એમાં એઝ અ ગેસ્ટ બોલાવી છે. કઈ જગ્યાએ આવેલા છો તમે આજે? હબ્સ, ફાયર એન્ડ હબ્સમાં હું આવી છું. અહીં આવીને તમને કેવું લાગે? એનું લોકેશન બહુ જ સરસ છે અને વુમન્સ ડે તો ડેલી હોય જ છે અમારા માટે. લોકો એવું કહે છે કે વુમન્સ ડે સેલિબ્રેટ કરીએ, પણ એવરી ડે એ વુમન્સ ડે જ છે. દરેક લેડીઝને 24 કલાક હોય છે અને 24 કલાક કામની ડ્યુટી કરતા જ હોય છે અને એ કામ એ ઘરનું, બહારનું બધી જ રીતે કરતા હોય છે અને એને એપ્રિશિએટ કરવા માટે દરેક વુમન્સે જ એને સપોર્ટ કરે છે. હવે તો પહેલાં એવું હતું કે એક લેડીઝ બીજા લેડીઝનો હાથ પકડતી નહોતી, પગ ખેંચતી હતી, પણ હવે દરેક લેડીઝ એકબીજાનો હાથ પકડી અને સાથે ચાલે છે. વુમન્સ ડે નિમિત્તે તમે વુમન્સને શું મેસેજ આપો? વુમન્સને હું એ જ મેસેજ આપીશ કે દરેક વુમન્સે કંઈક ને કંઈક કામ કરતા રહેવું જોઈએ. એમણે આગળ વધવા માટે કોઈ વુમન્સને જો સપોર્ટ કરશે ને અને વુમન્સનો સાથ લેશે તો એ બહુ આગળ વધશે. કેમ કે દરેક જેન્ટ્સની પાછળ એવું કહે છે ને કે લેડીઝનો હાથ હોય છે, પણ દરેક લેડીઝની સાથે એક લેડીઝ જ ઊભી હોય છે અત્યારે. થેન્ક યુ. અહીં આવીને તમને આજે કેવું લાગે? આજે અહીંયા આવીને મને સારું લાગે કે આજે અસ્મિતાબેને અને દીપિકાએ મને એઝ અ સેલિબ્રિટી ગેસ્ટ અહીંયા બોલાવી છે. સો હું બહુ જ હેપી છું કે નહીં, એ લોકોએ મને એ લાયક સમજી છે. વુમન્સ ડે નિમિત્તે આજે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, તો વુમન્સ માટે તમે શું મેસેજ આપવા માંગો છો? વુમન્સ માટે તમે જેટલું બી કહો ને એટલું ઓછું જ છે, કેમ કે આજે આ દુનિયા ચાલે છે તો લેડીઝ વગર પોસિબલ જ નથી. આજે તમારો શો રાખ્યો હતો, જે પ્રોગ્રામ હતો, એમાં કોઈ જજીસ રાખ્યા હતા અને એ જજીસનું થોડુંક ઇન્ટ્રોડક્શન અને એમણે શું જજ કરીને શું જજમેન્ટ આપ્યું અને તમને ફૂલ સપોર્ટ કરવામાં આજના સેલિબ્રેશનમાં એમનું નામ બતાવો. યસ, આજના વુમન્સ ડે સેલિબ્રેશનમાં અમે 2 જજીસ રાખ્યા હતા. જે એક મોડેલ છે મેઘનાબેન ઓઝા, જે ઘણા ટાઈમથી ઘણી બધી જગ્યાએ એક્ટિંગ, મોડલિંગ કરેલી છે અને એક ન્યુટ્રિશનિસ્ટ પણ છે કે જે બધાને બહુ સરસ રીતે ગાઈડ કરે છે. તો એ આજે જજ હતા, મેઘનાબેન ઓઝા. બીજા એક છે અમારા આર્ચીઝના ઓનર એવા અર્ચના સોની, કે જે ડિઝાઇનર છે. તો એ બંને મોડેલ અને ડિઝાઇનર, એ બંનેને અમે જજ રાખ્યા હતા. ત્રીજું નામ લઈશું દીપિકા મેઘવાલનું, કે જેણે અમને સપોર્ટ કર્યો આ પૂરા જેટલો પણ પ્રોગ્રામ અમારો થયો. અમારાથી પહેલાં પણ આવીને ઘણો સપોર્ટ કર્યો છે. તો થેન્ક્સ ટુ ઈચ એન્ડ એવરીવન. તમારો પણ આભાર, હાઉસ ઓન ફાયરનો પણ આભાર, ડીજે વાળાનો પણ આભાર, ફોટોગ્રાફરનો પણ આભાર, આવેલા તમામ મહેમાનોનો આભાર. તમારું નામ અને ઇન્ટ્રોડક્શન. હું અસ્મિતા બલદાણિયા અને હું એક માઇક્રોબાયોલોજીસ્ટ છું અને ઘણી બધી ઇવેન્ટ્સ પણ અમે લોકો કરીએ છીએ ઓર્ગેનાઇઝ. અમારું આ એડી ઇવેન્ટ છે એ વુમન્સ ડે સ્પેશિયલ આજે પહેલો અમારો ઇવેન્ટ છે. અમે આગળ પણ ઘણા બધા ઇવેન્ટ્સ કરવાના છીએ મોટા પાયે. એટલે આજનું જે વુમન્સ ડે સેલિબ્રેશન છે એમાં ઘણા બધા સેલિબ્રિટીઝ પણ આવેલા છે. ઘણી બધી એવી બધી લેડીઝો માટેનું પ્લેટફોર્મ આજે હતું કે જે ઘરે બેસીને ક્યારેય એમને પ્લેટફોર્મ નથી મળ્યું ફેશન શોનું. એના ફેશન શો રિલેટેડ અમે લોકો આજે એક પ્રોગ્રામ રાખ્યો હતો. કઈ જગ્યાએ પ્રોગ્રામ રાખ્યો? પ્રોગ્રામ છે ઇસ્કોન પાસે આવેલું હબ્સ ઓન ફાયરમાં કેફે છે. અને કેટલા લેડીઝ આજે અહીં આવ્યા? અમારે 50 થી 60 જેટલા લેડીઝો અમે નાનું ગેટ ટુગેધર કર્યું હતું.
આગળ શું ફ્યુચર પ્લાનિંગ તમારું? ફ્યુચર પ્લાનિંગ એ જ કે જે લોકોને મોટિવેશન જોતા હોય, જે લોકો ક્યારેય કહું છું ને કે પ્લેટફોર્મ ના મળ્યા હોય એવા લોકોને પ્લેટફોર્મ આપી રહ્યા છીએ. અમે બહુ નોમિનલ ચાર્જ ₹100 ચાર્જથી અમે લોકો એ બધાને એક પાર્ટી કરીએ છીએ, એ લોકોને એક સ્ટેજ આપીએ છીએ, એ લોકોને એક મીટ એન્ડ ગ્રીટ લાઈક એ લોકો શું બિઝનેસ કરે છે એના વિશે પણ અમે લોકો એકબીજાને બિઝનેસ આપી શકીએ એના માટે અમે તમારી સાથે કોણ જોડાયેલું છે? મારી સાથે દીપિકા પાટીલ જોડાયેલા છે અને મારી ફ્રેન્ડ ગ્રુપ પણ જોડાયેલું છે. અમે દીપિકા પાટીલ મેનેજ કર્યું છે પૂર્વ આજની પાર્ટી અને ઓર્ગેનાઇઝ કરી છે. તો આગળ અમે પણ આવા સરસ પ્રોગ્રામ કરતા રહીશું. ઓલ ધ બેસ્ટ. Thank you. આવી જાઓ મેમ. તમારું નામ અને ઇન્ટ્રોડક્શન. Myself, Padal Deepika. I'm into the international modeling. I'm Asia Face of the Year 2023. એની સાથે સાથે હું ઘણા બધા કલા, સંસ્કૃતિ અને આર્ટ ફિલ્ડમાં પણ જોડાયેલી છું. યસ. આજે જે તમે આ વુમન્સ ડે નિમિત્તે સેલિબ્રેશન રાખ્યું હતું, તો અસ્મિતા મેડમને તમે કઈ રીતના શું સપોર્ટ કર્યો અને આગળ કઈ રીતે કરશો અને આગળ ફ્યુચર શું છે પ્રોગ્રામ તમારો? એકચ્યુઅલી અશ્મિતા મેમ સાથે હું ઘણા ટાઈમથી એઝ એન મિત્ર તરીકે જોડાઈ છું, પણ જે રીતે કામ કરે છે, એમનું જે ઇન્સ્પાયર છે, એ જે રીતે ડેડિકેટેડ છે એમના કામમાં, એ મને ઘણું ઇન્સ્પાયર કરી ગયું અને બહુ નાના ટૂંક સમયમાં અમે લોકોએ ડિસાઇડ કર્યું કે આવું કંઈક પ્લાન કરીએ અને બહુ નાનું ગેધરિંગ કરીએ. તો એવી રીતે અમે આ પ્લાન કર્યો છે અને ધ વે આઈ સપોર્ટ બિકોઝ ઓફ હર ગિવિંગ મી પુશ, કારણ કે મારી તબિયત એટલી સારી નથી પણ એમણે મને ઘણું પુશ કર્યું છે કે ના તું કરી શકીશ, તું કરે. અને રાતે દોઢ 2 વાગ્યા સુધી અમે લોકોએ બધું મેનેજ કરીને બધું આ પૂરું પાડ્યું છે. વુમન્સ ડે નિમિત્તે તમે વુમન્સને શું મેસેજ આપવા માંગો? એકચ્યુઅલી મારો મેસેજ છે ને ઘણા ટાઈમથી મારા મગજમાં કંઈક ચાલી રહ્યું છે, પણ એ નોટ ફોર ધ વુમન્સ. એકચ્યુઅલી વુમન્સ ડે સેલિબ્રેશન કે વુમન્સ ડે ખાલી ફક્ત વુમન્સ માટે નથી હોતો. આજે અમે આ વુમન્સને ગેધરિંગ કરીને વુમન્સ સેલિબ્રેશન કરી રહ્યા છે, પણ ઓલવેઝ વુમન્સની કેવી એક્સપેક્ટેશન્સ હોય છે કે એમના ફેમિલીમાં તથા એમના હસબન્ડ, ફાધર કે સન કે લાઈફ પાર્ટનર કે વોટ એવર ઇટ ઇઝ એમને ચીયર અપ કરે. તો વી આર એઝ અ વુમન વી ઓલવેઝ વોન્ટ કે મેન, આપણા ઘરના એક મોટા માણસ કે જે પુરુષ હોય એ ઓલવેઝ વુમનને ચીયર અપ કરે. અને ખરો સેલિબ્રેશન્સ તો એ છે કે જ્યારે એક માણસ સ્ત્રીને વધાવે, કે એને ઇન્સ્પાયર કરે, કે એની વાહ કરે અને એને આગળ વધારવાનું ટ્રાય કરે ને ખરેખર એટલે સ્ત્રી માટે ત્યારે વુમન્સ ડે સેલિબ્રેશન્સ છે. તો આજે જે અહીંયા જે વુમન્સ આવ્યા છે તમારા સેલિબ્રેશન, તો તમને કેવું લાગે? એબ્સોલ્યુટલી મને એટલું એક્સપેક્ટેશન નહોતું કે આટલા બધા આવશે. અમે લોકો ઘણા ટાઈમથી વિચાર કરતા હતા કે યાર અમે લોકો 30-40 નું ગેધરિંગ રાખ્યું હતું, બટ ઓલમોસ્ટ ઇટ્સ રીચ મોર દેન 80 વુમન્સ અને ઓલ ધ બ્યુટીફુલ વુમન્સ સરસ રીતે ડ્રેસિંગ કરીને આવ્યા છે, સરસ રીતે ઇન્સ્પાયર થઈને આવ્યા છે, સરસ રીતે એમ લોકોને મોટિવેટ કર્યા છે, બધાને સરસ રીતે રેમ્પ શોઝ કર્યા છે. ઘણું બધું સારું લાગ્યું અને વી આર સુપર ગ્લેડ ટુ એવરીવન. જે પણ અહીંયા આવ્યા છે, જે પણ ઉપસ્થિત થયા છે, જે પણ એમને એમની પ્રેઝન્સ અમારા ઇવેન્ટમાં આપી છે, અને થેન્ક યુ સો મચ મારા તરફથી અને અશ્મિતા મેમ તરફથી. એક મિનિટ, છેલ્લું ક્વેશ્ચન. સાંભળ્યા આ કાર્યક્રમમાં આવેલી મહિલાઓ છે, તેમણે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પોતાના સંઘર્ષ વિશેની વાતો કરી છે અને આજના પર્વની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી કરી છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો.